પરિવાર આપણા ધોરણ 10 વિષય ગણિતના આ વર્ચ્યુઅલ ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. ગઈકાલે આપણે 10મા ધોરણના ગણિત વિષયનું એક અગત્યનું પ્રકરણ ત્રિકોણમિતિનો પરિચય એ શરૂ કર્યું હતું. બરોબર છે. ઘણા મિત્રો આજે જોડાઈ ગયા છે, ઘણા હજી જોડાવાના બાકી છે, એ જોડાતા રહેશે. આજે એવું કરીએ કે હું થોડાક સૂત્રો સ્ક્રીન ઉપર લખું છું અને તમારે એ સૂત્રોમાં કઈ સુધારો કરવા જેવો લાગે તો મને કહેવાનું છે. બરોબર છે. અને કઈ પૂછવું હોય તો તમે ચેટમાં મારે ડાઉટ છે કે ડાઉટ કે એવું કઈ તમે કહી શકો છો. બરોબર છે. એટલે આજે આપણે એવું કરીએ બરોબર. સારું, ચાલો. દરેક વિદ્યાર્થીઓ પોતાનું માઇક બંધ રાખશે. સાથે સાથે દરેક વિદ્યાર્થીઓ છે એ પોતાનો વિડિયો પણ મહેરબાની કરીને ઓફ રાખશે. જોઈએ સૂત્ર નંબર 1. એ પહેલા હું અહીંયા એક ત્રિકોણ દોરી નાખું એટલે તમને સમજવામાં સરળતા રહે. અને આપણે ત્રિકોણ ABC કહી દઈએ. વેદભાઈ આપણે એકે દાખલો નથી ગણતા. કાલે મેં જે તમને સૂત્રો કરાવ્યા હતા એ સૂત્રો પૈકી હું અમુક સૂત્રો લખું છું અને સૂત્રોમાં તમને એમ લાગે કે આમાં કંઈક સુધારાની જરૂર છે તો તમારે મને ચેટમાં કહેવાનું છે. બરોબર. એટલે તમે જો એલર્ટ હશો, તમારું પૂરેપૂરું ધ્યાન હશે તો તમે એ જવાબ આપી શકશો, બાકી નહીં આપી શકો. બરોબર. અત્યારે કોઈ દાખલો નથી ગણાવતો. પહેલા જોઈ લ્યો કે ત્રિકોણ ABC છે. દેખાય છે બધાને? કાટકોણ ત્રિકોણ ABC છે. કોઈ હાય નથી પાડતું તો મને લાગે દેખાતો નહીં લાગતો હોય. હા તો પાડો કે કાટકોણ ત્રિકોણ ABC મને દેખાય છે સ્ક્રીન ઉપર. યસ, વેરી ગુડ. હવે એમાં ખૂણો A છે એને મેં આલ્ફા ધાર્યો છે. થીટા ધારતા હતા ને, બરોબર છે. એના બદલે કોઈ પણ અક્ષર ધારી શકાય એટલે મેં ગ્રીક લેટર આલ્ફા ધાર્યો છે. અને ખૂણો C છે એને બીટા ધાર્યો છે. બરોબર છે. હવે મિત્રો તમને પેલા એક જોક્સ કહી દઉં એટલે આમ થોડી ભણવાની મજા આવે. બરોબર. આપણે 3 પ્રકારના ખૂણા છે એ ભણ્યા છીએ. એક લઘુ કોણ, એક કાટકોણ અને એક ગુરુ કોણ. આ 3 પ્રકારના ખૂણા આપણે ભણ્યા છીએ. તો તમે જુઓ કે લઘુ કોણ છે ને એને અંગ્રેજીમાં કહેવાય એક્યુટ એંગલ. બરોબર. પછી કાટકોણ છે ને એને કહેવાય રાઈટ એંગલ. બરોબર. અને ગુરુ કોણ છે ને ઓબ્ટ્યુસ એંગલ. બરોબર. એંગલ કોણ બધામાં સરખું આવે છે એટલે એંગલ બધામાં સરખું. તો જોક્સ એવો થઈ ગયો મારી હારે કે હું એક વિદ્યાર્થીને કાટકોણ ત્રિકોણ વિશે ભણાવતો હતો. અંગ્રેજી મીડિયમનો વિદ્યાર્થી. સાંભળજો બરોબર સાંભળજો, બહુ મજા આવશે. અને મેથેમેટિકલ જોક્સ છે એટલે જેને મેથેમેટિક્સ સમજાતું હશે એને હસવું આવશે, બાકી બધાને ટાઈમ પાસ લાગશે. તો મેં એને એવું કીધું
કે જુઓ ભાઈ, ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે, એટલે કે રાઈટ એંગલ ટ્રાયેંગલ છે, ત્રિકોણને ટ્રાયેંગલ કહેવાય, બરોબર. તો મને એવી અપેક્ષા હતી કે હું એને હવે એમ પ્રશ્ન પૂછીશ કે ખૂણો એ અને ખૂણો સી છે એ કેવા હોય. એટલે જો ત્રિકોણના 3 ખૂણામાંથી એક ખૂણો કાટકોણ હોય તો બાકીના બે લઘુ કોણ હોય. સામાન્ય રીતે ખબર પડે ને તમને, કારણ કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 પાછો આપણે સેટ રાખવાનો, બરોબર છે. એટલે બાકીના બે વધે કેવા હોય, લઘુ કોણ હોય. એટલે એને જવાબ એક્યુટ એંગલ આપવાનો હતો, બરોબર. એ ભટ્ટના દીકરાએ મને શું જવાબ આપ્યો ખબર તમને? મેં એમ કીધું કે ત્રિકોણ એબીસી માં બી કાટકોણ છે, એટલે કે રાઈટ એંગલ છે. પછી મેં એને પ્રશ્ન કર્યો, વોટ અબાઉટ એ એન્ડ સી? એટલે હવે એ અને સી ખૂણા વિશે તમે શું કહી શકો? તો મને શું કે ખબર, લેફ્ટ એંગલ. બોલો લ્યો, લેફ્ટ એંગલ એવો જવાબ આપ્યો. એકને મેં રાઈટ એંગલ કીધું તો બાકીના વધેલાને મને કે લેફ્ટ એંગલ. અને પાછો મને સફાઈમાં શું કહે છે ખબર છે, કે તમારી લેફ્ટ સાઈડ છે ને એટલે કે લેફ્ટ એંગલ. મેં કીધું લેફ્ટ થઈ જાવ ભાઈ તું ભણવામાં, હે? તો આ આવું થાય મિત્રો, ભણાવતા ભણાવતા કોમેડી થઈ જાય. સારું મિત્રો, આપણે એક સરસ મજાનો જોક્સ છે એ બધા સમજી ગયા છો. ચેટમાં પાછા બધા પછી બધા તમે મોકલો છો, સ્માઈલી મોકલો છો અને આમ ડન મોકલો છો અને મજા આવી એવું લખો છો, અને મજા આવે, મને તે મજા આવે. ઓલા ડાયરામાં કેમ પાછા ઈર્ષ્યાદ કરતા રહે, એવું તમારે પાછું કરતા રહેવું, બરોબર. એટલે મને આમ ભણાવવાની મજા આવતી રહી ને આપણે પાછું ખૂબ સરસ ભણીએ. ઓકે, સારું મિત્રો, આપણે હું એક સૂત્ર લખું છું, એમાં તમને એવું લાગે કે સુધારાની જરૂર છે તો મને કહેજો. સાઇન આલ્ફા બરોબર બીસી ના છેદમાં એસી. ચાલો, સાઇન આલ્ફા બરોબર બીસી ના છેદમાં એસી. હાલો, દેસાઈ સ્મિતભાઈ નો પહેલા જવાબ આવી ગયો, વેરી ગુડ, ઓકે છે, વેરી ગુડ. એટલે તમે જુઓ કે એ સૂત્ર એને પાકા કર્યું છે. મયંકભાઈએ કીધું કે એબી ના છેદમાં એસી આવે, હોઈ શકે. ભાર્ગવભાઈ કહે છે ઓકે છે, વેદભાઈ કહે છે ઓકે છે, સચિનભાઈ કહે છે રાઈટ છે, તૃપ્તિ એમ કહે છે બીસી ના છેદમાં એસી એટલે એ જ લખ્યું છે, બરોબર છે. મહર્ષિ કહે છે ઓકે છે, સોલંકી શિવાની ઓકે કહે છે, એસી ના છેદમાં બીસી એવું અનિતા કહે છે, પછી શ્વેતા પ્રિયંકા કહે છે રાઈટ, ઓકે. આજે તમે ટીચર છો બધા, હું સ્ટુડન્ટ, એટલે હું અહીંયા લખું છું, તમારે રાઈટ કે રોંગ કહેવાનું છે. ધર્મરાજ ઓકે કહે છે, મયંક પણ રાઈટ છે સર એમ કહે છે, ઝાલા ઓકે કહે છે, ઓકે. તો આ સૂત્ર સાચું છે. એનું કારણ એ છે કે સાઇન, એટલું યાદ રાખજો મિત્રો, કે સાઇન જે ગુણોત્તર છે ત્યાં આલ્ફા હોય, બીટા હોય, ગામા હોય, એબીસીડી હોય, પીક્યુઆર હોય, થીટા હોય કે ગેમા હોય, કાંઈ પણ હોય, સાઇન ની જ્યારે વાત આવે ત્યારે એક જ સૂત્ર આવે છે કે સાબાના છેદમાં કર્ણ. એટલે જેને સૂત્ર 25 વાર લખ્યા છે એ કહી શકશે. હવે આપણે સાઇન ની નહીં, સાઇન આલ્ફા ની વાત કરવાની છે. તો મારે ખાલી એટલું જ કરવાનું છે કે કાટકોણ ત્રિકોણમાં એબીસી જે ખૂણાઓ છે, 3 ખૂણાઓ, બરોબર, એમાંથી આલ્ફા ખૂણો અમારે ગોતી કાઢવાનો છે કે આલ્ફા ક્યાં છે, બરોબર છે. તો આલ્ફા છે એની સામેની બાજુ જુઓ બીસી છે, એટલે મેં બીસી લીધું, અને કર્ણ એસી છે એટલે એસી લીધું. ચાલો, સૂત્ર નંબર 2, સાઇન થીટા ઇન્ટુ સેક થીટા બરોબર 1. આમાં કોઈને કાંઈ કેવું હોય તો રોંગ છે, ખોટું છે, કોસેક આવે, ખોટું છે, રોંગ છે, ઓકે ઓકે, વેરી ગુડ. જો ઘણા બધા મિત્રો જવાબ આપે છો, બહુ સરસ, ઓકે. ઓકે,
કોસેક રોંગ ખોટું છે, કોસેક આવે વેરી ગુડ. તો મિત્રો અહીંયા કોસ પણ આવે, એટલે ખરેખર જોઈએ કોસેક પણ આવે અને કોસ પણ આવે. એટલે જુઓ સાચા સૂત્રો ખરેખર આમ છે, પણ મેં બે સૂત્રોને મિક્સ કરી દીધા. ખરેખર સૂત્ર એમ છે કે sin થીટા ઇન્ટુ કોસેક થીટા બરોબર એકડો, અને બીજું સૂત્ર છે cos થીટા ઇન્ટુ sec થીટા બરોબર એકડો. એટલે આ બે સૂત્રને મેં શું કરી દીધું, ભેગા કરી દીધા. બરોબર, એવું ચાલે નહીં. એટલે આ સૂત્ર સાચું હતું, આ સૂત્ર ખોટું હતું, સાચા સૂત્રો આ છે. વેરી ગુડ મિત્રો, બહુ જ ગમ્યું મને. ચાલો ત્રીજું સૂત્ર જોઈએ. tan બીટા બરોબર મારી મમ્મી જ છે, એને કે લાઈવ લેક્ચરમાં છે, કઈ કામ હોય પૂછ્યું. tan બીટા બરોબર sin બીટા છેદમાં cos આલ્ફા. જો તો sin બીટા છેદમાં cos આલ્ફા. તૃપ્તિબેન યસ છે, cos બીટા આવે. ઓકે, ઘણા રાઈટ કહે છે, ઘણા ઓકે કહે છે. જો આ ગૂંચવણી થઈ જાય બરોબર. ઓકે ઓકે મિત્રો, જુઓ હવે ધ્યાન આપજો બરોબર. પહેલી વસ્તુ કે આ સૂત્ર ખોટું છે, આ સૂત્ર ખોટું છે. tan બીટા બરોબર sin એના છેદમાં cos એ સાચું, પણ ઉપર અને નીચે હંમેશા ખૂણો એક સરખો આવે. એટલે ઉપર આલ્ફા હોય તો નીચે અહીંયા આલ્ફા આવે, તો આ સૂત્ર થઈ જાય tan આલ્ફા. એટલે જે શક્ય નથી. બરોબર, તો હવે આપણે બે માં બીટા લખી નાખીએ, તો ઉપર થઈ જાય sin બીટા એના છેદમાં cos બીટા. બરોબર, એટલે સાચું સૂત્ર આ છે. tan બીટા બરોબર sin બીટા છેદમાં cos બીટા. 1005. બરોબર, તો આ રીતે તમે થોડુંક ધ્યાન આપીને કાર્ય કરજો મિત્રો. બરોબર છે. હજી એક લખું છું. કોસેક બીટા બરોબર AC એના છેદમાં AB. કોસેક બીટા બરોબર AC ના છેદમાં AB. ઝાલા શ્રુતિબા કહે છે ઓકે છે, દેસાઈ સ્મિત એમ કહે છે ઓકે છે, ભાર્ગવ કહે છે ઓકે છે, મર્ષી ઓકે કહે છે, તૃપ્તિબેન યસ કહે છે, ધર્મરાજભાઈ ખોટું કહે છે, નાઇસ આન્સર. મયંકભાઈ ઓકે કહે છે, પટેલ પ્રિયાંશ ઓકે કહે છે, વેદભાઈ ઓકે કહે છે, રાજેશ્રી ઓકે કહે છે. ઓકે, સ્મિતભાઈ કહે છે ડાઉટ છે. હાલો તો સ્મિતભાઈ ને માઇક જ શરૂ કરીએ. બોલો સ્મિતભાઈ, શું ડાઉટ છે? સર આ ત્રીજું સૂત્ર છે. હા બોલો બોલો, એક જ મિનિટ હું ઓલું કરું. હા, ત્રીજું સૂત્ર છે tan બીટા બરોબર sin બીટા ના છેદમાં cos આલ્ફા, એવું મેં લખ્યું છે. હા, એમાં તમને શું ન સમજાણું? આ tan બીટા બરોબર sin બીટા ના છેદમાં cos બીટા એ કઈ રીતે આવે? જો એક તમને સમજાવી દઉં કે પેલા tan બીટા નું જે મૂળભૂત સૂત્ર છે એ તમે મને કહેશો?
સાબાના છેદમાં પાબા. વેરી ગુડ, વેરી ગુડ. સાબા અને એના છેદમાં પાબા. બરોબર છે? ઓકે. હા. બરોબર. હવે જુઓ તો મારે આવી આ જ વસ્તુને હું થોડીક ફેરવીને લખું છું. જોજો આવી રીતે હું લખી શકું કે સાબા એના છેદમાં કર્ણ આખાના છેદમાં પાબા અને એના છેદમાં કર્ણ. એટલે મેં શું કર્યું કે સાબા અને પાબાને કર્ણ વડે ભાગી નાખ્યા. જુઓ તો આવું લખી શકું. આ કર્ણ કર્ણ ઉડી જાય એટલે તમે હતા ત્યાં આવી ગયા. હા. ઓકે. સાબાના છેદમાં કર્ણ એને શું લખાય? સેન. સાઇન આલ્ફા, સાઇન બીટા. બરોબર ને? હા. આ તો આને હું લખું છું સાઇન બીટા. અને પાબાના છેદમાં કર્ણને કોસ લખાય એટલે કોસ બીટા થશે. તો જુઓ તો આવી ગયું સૂત્ર. હા. બરોબર. એટલે એટલું યાદ રાખજો કે tan બીટા છે એના ઘણા બધા સૂત્રો થાય. જો એક આ મૂળભૂત સૂત્ર, પછી આ બીજું સૂત્ર અને ત્રીજું સૂત્ર પણ કાલે લખાયું હતું કે tan બીટા બરોબર 1 ના છેદમાં cot બીટા પણ થાય. અને તમારે ત્રણેય યાદ રાખવાના, ત્રણેય પાકા કરવાના. બધા સાંભળજો, આ એક સ્મિત માટેની વાત નથી. ત્રણેય યાદ રાખવાના, ત્રણેય પાકા કરવાના. જ્યાં જેવી પરિસ્થિતિ એવો ઉપયોગ કરવાનો, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી. ઓકે, બોલો બીજું કઈ ડાઉટ? ના. ઓકે. તો મિત્રો આ તમારા જે કઈ ડાઉટ હોય એ તમે મને કહી શકો છો અને આ રીતે આપણે એનું સોલ્યુશન છે એ લાવશું. બરોબર છે? ઓકે. સુમિતભાઈ હાથ ઊંચો કર્યો છે, તો સુમિતભાઈ છે એને પણ સેજ પૂછી લઈએ. બોલો સુમિતભાઈ. સર, ઉદાહરણ 4 ફરીથી ચલાવશો? ઉદાહરણ 4 એટલે અત્યારે જે આ ચોથું લખ્યું ઈ? એની આપણે ચોપડીનું ઉદાહરણ 4 કાલે કરાવ્યું હતું ઈ? હા. tan a બરોબર 1 હોય ઈ. હા તો કરાવી દઈએ, કોઈ વાંધો નહીં. ઓકે સર, થેન્ક યુ. હા. ઓકે. આ સિવાય કોઈને કઈ ડાઉટ હોય તો મને ચેટમાં લખી શકે છે. એનું માઇક શરૂ કરવામાં આવશે અને પછી આપણે ઓકે. તો આજે મને એટલો ખ્યાલ આવી ગયો. હવે મિત્રો જુઓ કે આ આપણે થોડા સમયમાં મેં એટલું જાણી લીધું કે તમે બધાએ સૂત્રો પાકા કરી નાખ્યા છે. બરોબર છે? તો એ બહુ સારી વાત છે. અને હવે તો કે સૂત્રો જો અત્યારે તમને એમ ખબર પડી કે આને હથેળો કહેવાય, આને પકડ કહેવાય, આને પાનું કહેવાય, આને પેચ્યું કહેવાય, એ બધી ખબર પડી. હવે તો કે હવે ઈ શીખવાનું છે કે ક્યાં હું વાપરવાનું છે. એટલે કે ક્યાં કયા દાખલામાં કયું સૂત્ર વાપરવાનું છે એ તમારે ધ્યાન રાખવાનું છે. બરોબર છે? અને ચોથા નંબરનું જે સૂત્ર છે એ સાચું જ છે, એમાં કાંઈ વાંધો નથી. બરોબર છે? ઓકે. સારું, આના સ્ક્રીનશોટની તમારે જરૂર નથી. હવે ડાઉટમાં આપણે બધાએ સાંભળ્યું હશે કે ચોથા નંબરનું ઉદાહરણ છે એ એકવાર ફરીવાર આપણે જોઈ લઈએ છીએ. તો ઝડપથી ચાલો જોઈ લઈએ એટલે ખ્યાલ આવે. tan ત્રિકોણ ABC માં તો પહેલા ત્રિકોણ આપણે દોરી નાખીએ. ત્રિકોણ ABC, બી કાટખૂણો. tan A બરોબર 1 છે એટલે A આગળ ખૂણો બને છે અને અહીંયા નીચે લખી નાખું કે tan A બરોબર 1 છે. એટલે 1 ને હું 1 ના છેદમાં 1 તો લખી જ શકું. બરોબર? તો tan ની વ્યાખ્યા હમણાં જ એક મિત્રએ બહુ સરસ કીધી હતી કે સાબાના છેદમાં પાબા. તો A ની સામેની બાજુનો ખૂણો એટલે એકડો અને એની સામેનો પાબા એટલે આ એકડો. બરોબર છે? પણ કાલે આપણે વાત થઈ ગઈ હતી કે આવી રીતે કરવાનું નથી. આવી રીતે આપણે નથી કરવાનું. આપણે આ ત્રિકોણમિતીય ગુણોત્તર છે. આ શું છે? ત્રિકોણમિતીય ગુણોત્તર છે. એટલે આની બરોબર પહેલા k લઈ લેવાનો છે. બરોબર છે? તો આપણે આને આમ લખી શકીએ કે tan A બરોબર સામેની બાજુ એટલે કે BC છેદમાં પાસેની બાજુ એટલે AB બરોબર 1 ના છેદમાં 1 બરોબર k. અને તે ઉપરથી એમ લખી શકાય કે AB બરોબર BC બરોબર 1k. એમાં 1 લખવાની જરૂર નથી. જ્યારે આપણે સહગુણક 1 હોય
ત્યારે એ દર્શાવતા નથી એટલે કે લઈ લીધું. બરોબર, તો આ પરિસ્થિતિમાં આ આવી જશે કે અને આ આવી જશે કે. બરોબર છે, એટલે એ એક તમારે ધ્યાન રાખવાનું છે. બરોબર, આવિદભાઈ તમારો પ્રશ્ન દાખલો પૂરો થાય એટલે લઈ લઈએ છીએ. હવે તો કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તો કે પાયથાગોરસનું પ્રમેય આપણે ત્રિકોણ એબીસી માં લાગુ પાડીએ તો એસી વર્ગ બરોબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ થશે. એબી ની લંબાઈ એટલે કે એબી નું માપ આપ્યું છે કે એટલે કે નો વર્ગ થાય. સીધી કિંમત મૂકીને વર્ગ કરું છું મિત્રો, તમે સમજી શકો છો. કે વર્ગ વત્તા કે વર્ગ એટલે 2k² થશે એટલે એસી વર્ગ બરોબર 2k નો વર્ગ. બરોબર છે, આ અત્યારે ચોથું ઉદાહરણ ગણાવું છું, જે કાલે ગણાવ્યું હતું એ રિપીટ છે. બરોબર, તો એસી હવે આનું વર્ગમૂળ લેવાનું છે, તો 2 નું વર્ગમૂળ તો નીકળી ન શકે એટલે વર્ગમૂળ 2 અને k વર્ગનું વર્ગમૂળ k આમ થશે. તો કાલે આપણે આ વાત થઈ ગઈ હતી કે આ સાઈડ મળશે વર્ગમૂળ 2k. બરોબર, હવે આમાંથી આપણે sin a ગોતવો છે. sin a એટલે સામેની બાજુ BC એના છેદમાં કર્ણ AC. BC એટલે k થઈ જશે, AC એટલે વર્ગમૂળ 2k થઈ જશે. k અને k ઉડી જશે એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2 જવાબ. પેલો ત્રિકોણમિતીય ગુણોત્તર ગોતીએ. હવે cos a ગોતી કાઢીએ. તો cos એટલે પાસેની બાજુ એટલે a ની પાસેની બાજુ થશે AB અને કર્ણ થશે AC. તો આ k ના છેદમાં વર્ગમૂળ 2k, અહીંયા તે k બંને ઉડી જશે એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2. cosec a સામાન્ય રીતે sin a જો તમારી પાસે હોય તો કાંઈ પણ વિચાર્યા વગર એનું જે મૂલ્ય છે એને વ્યસ્ત કરી નાખો, એનું ઊંધું કરી નાખો. એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2 નો વ્યસ્ત થાય વર્ગમૂળ 2 ના છેદમાં 1 એટલે કે વર્ગમૂળ 2 જ થાય. પણ છતાંય તમારે ચકાસવું હોય તો આપણે ચકાસી લઈએ, કોઈ વાંધો નથી. કર્ણના છેદમાં સામેની બાજુ એટલે BC. કર્ણ છે વર્ગમૂળ 2k એના છેદમાં BC એટલે k. ફરીવાર k અને k ઉડી જશે તો વર્ગમૂળ 2 જો જે જવાબ આવવાનો હતો એ આવી. એ જ રીતે એની પછીનો ત્રિકોણમિતીય ગુણોત્તર sec a, એમાં પણ કર્ણના છેદમાં પાસેની બાજુ થશે, પાસેની બાજુ AB છે, AC એટલે ફરીવાર વર્ગમૂળ 2k અને છેદમાં k. બરોબર, k અને k ઉડાડી દઈએ એટલે પાછા વર્ગમૂળ 2 થશે અને cot a એ પણ tan ના વ્યસ્ત તરીકે મળી જાય તો એને આપણે લઈ લઈએ કે પાસેની બાજુ એટલે AB છેદમાં સામેની બાજુ એટલે BC. એ બંને k છે, અંશ અને છેદમાં સમાન મૂલ્ય હોય ત્યારે જવાબ હંમેશા એકડો આવે. તો તમે જુઓ કે આ ઉદાહરણ ઉપરથી આપણે તમામ ઉદાહરણ ગણી શકીએ અને સમજી શકીએ કે જ્યારે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એ પૈકી કોઈ પણ 6 પૈકી કોઈ પણ એક ગુણોત્તર જો તમને આપ્યો હોય તો એ ગુણોત્તરનું પહેલા સૂત્ર લખવાનું ત્રિકોણને અનુરૂપ, કે સાબાના છેદમાં પાબા કે સાબાના છેદમાં કર્ણ કે પાબાના છેદમાં કર્ણ કે વોટએવર કાંઈ પણ જે આવતું હોય એ. બરોબર, પછી તો કે મેં તમને કીધું ખાસ યાદ રાખવાનું કે એને કે આપણે તરીકે કે ની સંજ્ઞામાં ધારી લેવાનું છે. બરોબર, અને એ રીતે આપણે પછી ગણતરી કરી અને શું કરી શકીએ તો કે એનું આપણે ઓલું કરી શકીએ, બાકીનાની કિંમત છે એ ગોતી શકીએ. ઓકે, સોઢા ધર્મરાજભાઈ છે એને ડાઉટ માટે કીધું છે, એનું માઈક આપણે ચાલુ કરવાની ટ્રાય કરીએ છીએ. બોલો ધર્મરાજભાઈ, તમારો ડાઉટ. સર અને આ કરો તો એક નંબર એક નંબરનું પેજ કરું. ઓકે, હા વેદભાઈ તમારો પ્રશ્ન લઈ લઉં છું. જુઓ તો 1 નંબરનું પેજ આવી ગયું. બોલો ભાઈ. cosec b બરાબર 80 ના છેદમાં ab ના આવે ને, bc આવે ને. cosec b, હવે જુઓ cosec b એટલે શું થશે તો કે આ બીટા ખૂણો લીધો. જુઓ તમે બીટા ખૂણો, બરોબર છે, એટલે ઉપર કર્ણ આવે એટલે કર્ણ તો એમનેમ લખી નાખ્યો. હા સર બરાબર. બરોબર, અને બી ની સામેની બાજુ લેવાની ને, તો બીટા ની સામેની બાજુ જુઓ AB છે, જુઓ દેખાય છે. હા સર હા, એટલે ભાઈ આજે મેં ઈ વિચારીને જ ઘરેથી આવ્યો હતો
કે કાલે મેં તમને જાણી જોઈને આ વાત નહોતી કરી કે જ્યારે ખૂણો બદલાઈ જશે ત્યારે સામેની બાજુ અને પાસેની બાજુ ઈ પણ બદલાઈ જશે, એ વાત નહોતી કરી અને એટલે જ આજે આ રીતે પૂછ્યું. અને યાદ રાખજો કે બીજો કઈ પ્રશ્ન છે ધર્મરાજભાઈ? ના સર. ઓકે. અને બીજા પણ મિત્રો યાદ રાખજો કે હું તમને બીજી મિકેનિકલ ભાષામાં સમજાવી દઉં કે તમારે આખું વર્ષ એક્ટિવા ને એક્સેસ ને સ્કૂટી પેપ ને ઈ જ ચલાવવાનું છે અને પરીક્ષામાં તમને એમ પૂછશે કે હવે બાઇક ચલાવો. બોર્ડની પરીક્ષામાં આવું થવાનું છે તમારી સાથે. આખું વર્ષ તમને એમ કહેશે કે ગેર વગરના સ્કૂટર ચલાવો અને એની જોરદાર પ્રેક્ટિસ કરો, આપણે મસ્ત પ્રેક્ટિસ કરી લેશું. અને પછી શું કહેશે પરીક્ષામાં કે હવે બુલેટ ચલાવીને દેખાડો. એનું વજન ઉંચકવું ભારે પડી જાય મિત્રો. તો આ આપણી સાથે થવાનું છે. એ માનસિક તૈયારી રાખી અને આપણે તમામની પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. એટલે ખાસ યાદ રાખો કે દર વખતે જરૂરી નથી કે આ જ ખૂણો હોય અને દર વખતે નાના સજે અનિતાબેન ગભરાવાનું નથી. આઈ થિંક તમારું નામ તનિષાબેન છે. હા, એ ગભરાવાનું નથી, બરોબર, મૂંઝાવાનું નથી. મિતેશ સર જીવે છે ને ત્યાં સુધી કોઈને મેથ્સમાં તકલીફ નહીં પડવાની, બરોબર. પણ જે સાવચેતી રાખતી, ઓલું કહે ને ચેતતા વ્યક્તિ સદા સુખી. જે વ્યક્તિ ચેતીને સાવચેતી ચાલે, આપણે રોડ ક્રોસ કરવો હોય તો સાવચેતી રાખવી પડે. બગીચામાં હાલતા જતા હોય એમ રોડ ક્રોસ કરવો હોય ન હાલ્યા જવાય. એમ હું તમને સમજાવવા માંગુ છું મિત્રો કે આપણે સતત ચેતતા રહેવાનું છે, બરોબર. તો આપણે ભૂલ કરશું નહીં અને ભૂલ નહીં કરીએ તો માર્ક કપાશે નહીં. સારું મિત્રો, તમને આ દાખલા નંબર 2 માં કઈ ડાઉટ લાગ્યો હોય તો મને તમે કહી શકો છો. વેદભાઈ ઘણા સમયથી કહે છે એનું માઇક આપણે ઓન કરીએ, એમને પ્રશ્ન છે. બોલો વેદભાઈ, તમારો પ્રશ્ન. સર ઉદાહરણ 1 અને 2 કરાવશો? હા, ઉદાહરણ 1 અને 2 જો એક મિનિટ હું જોઈ લઉં. ઉદાહરણ 1 અને 2 માં તે આમ જ છે, પણ હું તમને છતાં એક ઉદાહરણ કરાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે, બરોબર. સર તો ઉદાહરણ 2 કરાવો, એ મને થોડું હાર્ડ લાગે. હા, તે કઈ વાંધો નહીં, ઉદાહરણ 2 કરાવી દો, બરોબર. સારું. બરોબર. ઉદાહરણ 2 છે એમાં થોડો પ્રશ્ન આવ્યો છે, જોઈ લઈએ. તમારા બધા પાસે ટેક્સ્ટ બુક હશે, એ જોઈ લેજો. લઘુકોણ, લઘુકોણ એટલે ખબર પડે ને બધાને? ઓકે. લઘુકોણ બી તથા ક્યુ માટે sin બી બરોબર sin ક્યુ છે. તો સાબિત કરો કે ખૂણો બી બરોબર ખૂણો ક્યુ. બરોબર. હવે તમે જુઓ કે બે અલગ અલગ ત્રિકોણ છે એ આપણે સમજી શકીએ છીએ, કારણ કે ત્રિકોણ એબીસી લઈએ તો એમાં ક્યુ ક્યાંય નથી આવતો અને પીક્યુઆર લઈએ તો એમાં બી નથી આવતો. એટલે એ બી અને સી એટલે બી ખૂણો અહીંયા. એ જ રીતે બીજો કાટકોણ ત્રિકોણ લઈએ, પી ક્યુ અને આર એટલે ક્યુ ખૂણો અહીંયા. હવે તો કે શું આપણને આપેલું છે? તો કે જો જે આટલી વસ્તુ આપણને આપેલી, બોક્સ કરું છું, બધા સમજી લેજો. sin બી અને sin ક્યુ આપેલું છે. સાથે સાથે એમ કહી દીધું છે કે બી અને ક્યુ બંને લઘુકોણ છે, એટલે બંનેના માપ 90 અંશથી તો નાના છે, બરોબર. તો આપણે જે આપેલું છે એ પક્ષ કહેવાય. પક્ષથી આપણે કોઈ પણ દાખલાની શરૂઆત છે કરી શકીએ છીએ. તો sin બી બરોબર sin ક્યુ, બરોબર છે. ચાલો, sin બી નું સૂત્ર મારે લખવાનું છે. કોણ લખાવશે? હું એવું નહીં કહેતા હો, સૂત્ર જ લખાવજો સીધે સીધું. જોઈએ છે કોણ પહેલો આન્સર આપે છે. sin બી નું સૂત્ર, ચાલો ઝડપથી 1 2 3 4 5 6 7 8 9 10. 10 સેકન્ડ પૂરી થઈ ગઈ. sin બી નું સૂત્ર મિત્રો
હા મયંકભાઈ દેસાઈ સ્મિત બરોબર છે. એસી ના છેદમાં એબી ધર્મરાજભાઈ ભાર્ગવભાઈ મહર્ષિભાઈ વેરી ગુડ વેરી ગુડ. હા બરોબર. સાબાના છેદમાં કર્ણ તો બધાને ખ્યાલ હશે પણ હવે આ ત્રિકોણને અનુરૂપ આપણે સૂત્ર લખાવવાનું છે બરોબર. તો એ રીતે જવાબ આપશો તો મને બહુ મજા આવશે. ઓકે તો સામેની બાજુ એટલે એસી થશે અને કર્ણ એટલે એબી થશે. બરોબર છે. વાહ દેસાઈ સ્મિતભાઈએ તો સાઇન ક્યુ નું પૂછ્યું પહેલા તો જવાબ આપી દીધો. ક્યાં બાત હે. ચાલો સાઇન ક્યુ નું સૂત્ર. સાઇન ક્યુ નું સૂત્ર સાઇન મયંક સ્મિત અનિતાબેન વેરી ગુડ બધા. ચાલો એ થશે પી ક્યુ એના છેદમાં પી આર. બરોબર છે. PQ એના છેદમાં PR. પાઠ્યપુસ્તકમાં સુધારો કરજો. પાઠ્યપુસ્તકમાં તમે સુધારો કરજો કે પાઠ્યપુસ્તકમાં બંને સૂત્રો છે ઓકે જસ્ટ અ મિનિટ. પાઠ્યપુસ્તકમાં નહીં મારું સૂત્ર જ ખોટું મેં લખ્યું છે. સુધારી લો. PR એટલે સાબા આવે અને છેદમાં કર્ણ આવે. માફ કરજો મિત્રો. ઓકે હવે બરોબર છે. હવે જુઓ તો સ્ક્રીન ઉપર. ઓકે હાલો હવે તો કે તમે જુઓ કે પાછા મને બે ગુણોત્તર મળી ગયા છે. હવે ખ્યાલ આવે છે. પાછા મને બે ગુણોત્તર મળી ગયા છે એટલે એની બરોબર હું હવે કે ધારી લઉં. એની બરોબર હું ધારી લઉં છું કે ધ્યાન આપજો બરોબર. બરોબર છે. તો એસી એના છેદમાં એસી એટલે આનો કર્ણ થઈ ગયો, આની સામેની બાજુ થઈ ગઈ અને પીઆર એટલે આની સામેની બાજુ થઈ ગઈ. ચોકડી ગુણાકાર કરી નાખું. એબી એટલે આનો કર્ણ થઈ ગયો અને પીક્યુ એટલે આનો કર્ણ થઈ ગયો. બરોબર કે થઈ બરોબર. તો હવે એક માટે લખીએ, બધા માટે નથી એટલે કે કા ત્રિકોણ એબીસી માટે લખીએ અને કા પીક્યુઆર માટે લખીએ. ત્રિકોણ એબીસી માટે લખીએ. ચાલો તો એસી બરોબર કે એને ગુણ્યા પી આર થશે અને પરિણામ નંબર 1 કહી દઈએ. યાદ રાખજો બધા. અને AB બરોબર કે ગુણ્યા PQ થશે અને પરિણામ નંબર 2 કહી. હવે તમે જુઓ કે AC ને AB છે એનો ગુણોત્તર છે આપણી પાસે. તો હવે BC ના છેદમાં QR ગોતીએ. એટલે BC બાજુ આપણી પાસે નથી. તો BC એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આમ થશે કે AB નો વર્ગ ઓછા AC નો વર્ગ. પાયથાગોરસનો પ્રમેય જ લાગુ પાડું છું, કોઈ ગેરસમજણ નહીં રાખતા. અને QR છે એ આપણી પાસે નથી તો એમાં પણ પાયથાગોરસના પ્રમેય મુજબ આમ લખી શકું કે PQ નો વર્ગ ઓછા PR નો વર્ગ. હવે BC ના છેદમાં QR લઈ લઉં છું. BC ના છેદમાં QR લઈ લઉં છું. સમજો બરોબર. તો BC ના છેદમાં QR લઈ લો એટલે શું થઈ જશે તો કે BC નું ઓલું સૂત્ર AB વર્ગ ઓછા AC વર્ગ અને QR એટલે એનું સૂત્ર તો કે PQ નું વર્ગ ઓછા PR નો વર્ગ. બરોબર. તો AB નો વર્ગ ઓછા AC નો વર્ગ. બરોબર. અને એ જ રીતે હવે તમે જોજો હવે પરિણામ 1 અને 2 નો ઉપયોગ આવે છે. બરોબર છે. મને લાગે મારે AB માં કિંમત મૂકવાની થશે તો ત્યાં કિંમત મૂકી દઈએ. એમ કરીએ એ વધારે સહેલું પડશે.
હવે હું કિંમત મૂકું છું અંશમાં. AB એટલે KPR છે, એટલે K નો વર્ગ PR નો વર્ગ, બધા જ પદનો વર્ગ થાય કારણ કે ગુણાકાર છે. AC એટલે KPQ છે, એટલે K નો વર્ગ અને PQ નો વર્ગ, અને છેદમાં PQ નો વર્ગ ઓછા PR નો વર્ગ. બરોબર છે મિત્રો? હવે K નો વર્ગ છે એ સામાન્ય લઈ લઈશું. સામાન્ય લઈ લો એટલે અહીંયા કાઉન્સ તો હું કરી નાખીશ, પણ 12 લઈ લઈશ એટલે એનું વર્ગમૂળ નીકળશે, એટલે હવે મારે K લખવું પડશે. K વર્ગમૂળમાં PR નો વર્ગ ઓછા PQ નો વર્ગ, અને એના છેદમાં વર્ગમૂળમાં P, મને લાગે મેં કિંમત ખોટી મૂકી છે. યસ, અહીંયા PQ આવે અને PR, અહીંયા પણ PQ આવશે અને અહીંયા PR આવશે. તો અહીંયા પણ PQ નો વર્ગ ઓછા PR નો વર્ગ. બરોબર છે? ઓકે, તો આ ઉડી જશે એટલે કેન્સલ થશે, એટલે ફાઇનલી આપણને જવાબ મળશે કે BC ના છેદમાં QR બરોબર પણ K. એટલે તમે જુઓ કે અહીંયા મારે આમ લખવું પડે કે AB ના અહીંયા કે AB ના AC ના છેદમાં AB અથવા તો AC ના છેદમાં PR બરોબર AB ના છેદમાં PQ. તો હજી શું ખૂટતું હતું? તો કે BC ના છેદમાં QR ખૂટતું. અને ત્રિકોણ જે પ્રકરણ નંબર 6 છે એમાં એક પ્રમેય છે, સમરૂપતાનું પ્રમેય, થેલ્સનું પ્રમેય, આવું પ્રમેય છે. એ પ્રમેય મુજબ તમે જો આ સાબિત કરી દો તો એમ કહેવાય કે આ બંને ત્રિકોણો સમરૂપ છે. આ બંને ત્રિકોણો સમરૂપ છે, અને જો આ બંને સમરૂપ ત્રિકોણ હોય તો આ બંને બાજુના માપ છે એ સમાન. આ બંને જો સમરૂપ ત્રિકોણો હોય તો આ ગૂંચવણ વાળું છે, પણ થોડુંક તમે ધ્યાન આપીને સમજશો તો સમજાઈ જશે. એટલે કાંઈ કર્યું નથી, પહેલા એક ગુણોત્તર લઈ લીધો, પછી AB ને AC ની કિંમત ગોતી નાખી, પછી પાયથાગોરસના પ્રમેય મુજબ લીધું, અને પછી આપણે આગળ વધ્યા. બરોબર? ફરીવાર વેદભાઈ નો પ્રશ્ન છે, બોલો વેદભાઈ. બોલો વેદભાઈ. સર આ તમે છે હા તમે જે K = PQ ² હા હા, ત્યાંથી સમજાણું નથી. જો આ સ્ટેપ ની વાત કરો છો ને, ટીક કરું જો તો. હા ઓકે, જો AB બરોબર K ગુણ્યા PR એવું લખ્યું છે, દેખાણું મેં સર્કલ કર્યું. હા હા, તો AB ની જગ્યાએ હું ઈ કિંમત મૂકી શકું. હા આ તો મેં જો K વર્ગ કરીને મૂકવાની થાય, એટલે K નો વર્ગ અને PQ નો વર્ગ મૂક્યો. સમજાણું તમને? આની વાત કરું છું, સોરી, આની વાત કરું. અને AC ની જગ્યાએ હું પરિણામ એક ઉપરથી કિંમત મૂકી શકું કે K વર્ગ અને PR નો વર્ગ, ઈ જ મેં મૂક્યું. બરોબર? પછી મેં બંને પદમાંથી K વર્ગ સામાન્ય લઈ લીધા. બરોબર? એટલે મારે જગ્યાનો થોડો પ્રોબ્લેમ હતો, એટલે મેં એક સ્ટેપ કાપી નાખ્યું કે K વર્ગ સામાન્ય લઈ લીધા અને એને 12 લઈ લીધા. સમજાણું તમને? હા હા, તો વર્ગમૂળમાંથી K વર્ગ 12 આવે એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે K થઈ જાય, અને અંશ અને છેદ હરખો થઈ ગયો એટલે ઉડી ગયા, એટલે K આવી ગયા. હા હા, હવે જુઓ, સમજો તમે કે AC ના છેદમાં PR, AB ના છેદમાં PQ, ઈ તો K હતા જ તે, જો ઉપર પ્રમાણે. પણ હવે BC ના છેદમાં QR પણ હું આવી ગયા, = K આવી ગયા. હા બરોબર? તો સમરૂપતાનું પ્રમેય મેં તો નથી ભણાવ્યું તમને, પણ તમે ભણ્યા જશો તો એ ઉપરથી તમે સમજી શકો કે જેની અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય એ સમરૂપ ત્રિકોણો કહેવાય, અને પછી એના ખૂણાના માપ એ સરખા જ થાય. તો અહીંયા તમે જુઓ કે અનુરૂપ ખૂણા, તો A ને અનુરૂપ ખૂણો P થાય, એટલે એ બેયના માપ સરખા હોય. પછી C ને R તો કાટખૂણા જ છે, ખબર પડે છે? હા હા, તો હવે B અને Q સમાન થાય, B અને Q સમાન થાય, તો ઈ તો આપણે કરવું છે. જુઓ. ઓકે ઓકે, તો તમારું માઇક બંધ કરું છું. હા ભલે. ઓકે, બીજા એક વિદ્યાર્થીને પણ પ્રશ્ન છે. બોલો અનિતાબેન. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ બેન. એક્ઝામ્પલ 1 સમજાવશો સર? એક્ઝામ્પલ 1, ઓકે, નો પ્રોબ્લેમ, ચાલો સમજાવી દો. કાલ તમે કદાચ એબ્સન્ટ હતા. હા સર. ઓકે, નો પ્રોબ્લેમ, સારું, ચાલો કરાવી.
ચાલો મિત્રો એક્ઝામ્પલ 1 ની પણ ડાઉટ છે તો એ આપણે કરી લઈએ. એક્ઝામ્પલ 1 એટલે કે ઉદાહરણ 1 બરોબર છે, ઝડપથી જોઈ લઈએ. ત્રિકોણ એબીસી માટે છે. ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી બરોબર 90 અંશ છે અને tan a બરોબર 3/4 છે. તો બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તર, અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. બરોબર છે, આ વાત છે. તો ધ્યાન આપો ઝડપથી. અહીંયા હું એક કાટકોણ ત્રિકોણ છે એ દોરી નાખું છું. તૃપ્તિબેન, હમણાં એક ડાઉટ આપણે પૂરો કરી લઈએ પછી તમારું માઇક શરૂ કરું. તમે થોડીક ધીરજ રાખજો બેન. એ બી સી એ ખૂણો લેવાનો છે, બરાબર. હવે ધ્યાન આપજો બધા, બરોબર, કે ત્રિકોણ એબીસી દોરી નાખ્યો, બી કાટખૂણો કરી નાખ્યો. હવે tan a બરોબર 3/4 છે. tan a બરોબર 3/4 છે. એટલે મારે શું કરવું પડશે? તો કે પહેલા મારે એમ વિચારવું પડશે કે tan a બરોબર 3/4 બરોબર a ની સામેની બાજુ એટલે કે BC અને છેદમાં પાસેની બાજુ એટલે AB બરોબર 3/4 થશે અને બરોબર k. એટલે આનો મતલબ એવો થશે કે BC બરોબર 3k થશે અને AB બરોબર 4k થશે. બરોબર છે. આ મેં તમને બહુ ડિટેલમાં સમજાવ્યું હતું. હજી પણ તમને ન સમજાતું હોય તો જો એકવાર સમજાવી દઉં કે આ આટલું છે અમારી પાસે. સર્કલ કરું છું, જોજો. BC ના છેદમાં AB બરોબર 3/4 અને એની બરોબર મેં k ધાર્યું છે. એટલે જો ફરીવાર BC ના છેદમાં AB બરોબર 3/4 અને બરોબર k શૂન્યેતર અચળાંક ધાર્યો છે. હવે તો કે ચોકડી ગુણાકાર થાય, AB અહીંયા નીચે આવી, સોરી 3 નીચે આવી જાય અને AB સામે ઉપર વયો જાય. એટલે અરસપરસ અદલ બદલ કરી નાખી. તો BC ના છેદમાં તગડો બરોબર AB ના છેદમાં ચોગડો બરોબર k ના છેદમાં એકડો. આમ થાય. આ ત્રણેય ગુણોત્તર સમાન થાય. હવે તો કે બે ની જોડી લેવાની અને AB ને સૂત્રનો કર્તા બનાવવાનો. એટલે તમે બનાવશો એટલે જોઈ લો કે AB બરોબર 4k આવે છે. હવે દર વખતે હું આ વાત નહીં કરું હો મિત્રો, બહુ સમય જાય આમાં. અને આ સમજણ એકવાર સ્પષ્ટ થઈ ગયા પછી રિપીટેશન નો મતલબ નથી. ખ્યાલ આવે છે બધાને? નો સમજાય પૂછી લેજો. ઓકે. અને એ જ રીતે હું BC અને k ના છેદમાં એકડો એને સરખાવું તો BC બરોબર 3k થાય. ઓકે, સમજ્યા? ઓકે, સારું. તો હવે આ આપણે ઇરેઝ કરી નાખીએ, જવા દઈએ. બરોબર. તો હવે આપણે જોઈએ ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરોબર 90 અંશ. બરોબર છે. તો AC વર્ગ બરોબર AB વર્ગ વત્તા BC વર્ગ એવું થશે પાયથાગોરસના પ્રમેય મુજબ. AC વર્ગ તો એ તો આપણી પાસે છે નહીં. AB છે એ 4k છે એટલે 4k મૂકી દઈએ. એની કિંમત કૌંસમાં જ કિંમત મુકાય. હંમેશા કિંમત કૌંસમાં મૂકો એટલે ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જાય. તો આ 16k નો વર્ગ થશે, આ 9k નો વર્ગ થશે, ટોટલ 25k નો વર્ગ થશે. તો આપણે AC વર્ગમૂળ કાઢીને મેળવી શકીએ. તો 25 નું વર્ગમૂળ 5 અને k નું વર્ગમૂળ k. તો હવે આકૃતિમાં હું લખી નાખું કે આ AB કેટલું હતું? 4k, આ 3k હતું અને આ 5k થયું. આટલું છે. હવે મિત્રો ત્રણેય બાજુના માપ છે ભલે આપણને k સ્વરૂપમાં મળ્યા, પણ હવે આપણે બાકીના 5 ગુણોત્તર મેળવવામાં કોઈ મુશ્કેલી પડવાની નથી. ચાલો શરૂ કરીએ. sin a. sin a એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. a ની સામેની બાજુ એટલે BC, કર્ણ એટલે હંમેશા AC. તો BC છે 3k, એના છેદમાં AC છે 5k. k અને k ઉડી જાય એટલે 3/5. ચાલો cos a.
cos a એટલે પાસેની બાજુ AB એના છેદમાં કર્ણ AC, AB એટલે 4k, AC એટલે 5k, k અને k ઉડી જાય એટલે 4/5. tan a મેળવવાતા નહીં, છે જ તે આપણી પાસે. ચાલો એનું ઊંધું એટલે cot a. તો તે મેં તમને કીધું જ છે કે જે ગુણોત્તર આપેલો હશે એનો વ્યસ્ત કરો એટલે તમને એક તો મળી જ જશે. તો આનો વ્યસ્ત કરતા આપણને બધાને આવડે, વ્યસ્ત કરતા આવડે જ છે, તો એ થઈ જશે 4/3. બરોબર છે. પછી એની પછી તો કે sec a બાકી રહી છે. તો sec a એટલે કર્ણ AC છેદમાં પાસેની બાજુ એટલે AB એટલે 5k છેદમાં 4k, k અને k ઉડી જાય એટલે 5/4. અને છેલ્લું બાકી રહ્યું cosec a એટલે AC ના છેદમાં સામેની બાજુ BC આવે એટલે 5k/3k, ફરીવાર k ઉડી જાય. બરોબર. તો જવાબ આવશે 5/3. બરોબર. તો આ રીતે તમે બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તર છે એની કિંમત છે એ મેળવી શકો. ચાલો હવે તમને એક અત્યારે ક્લાસ વર્ક આપું છું કે તમે બી માટે બધા ગુણોત્તર મેળવી લ્યો. તો બરોબર છે. બી માટે ચાલો ઝડપથી મેળવો જવાબ. બી માટે તમારે બધાએ આ કામ કરવાનું છે. ચાલો બોલો તૃપ્તિબેન. હેલો. હા બોલો તૃપ્તિબેન, શું પ્રશ્ન છે? એ સર આપણે હમણાં જે ચોકડી ગુણાકાર વાળું આપણે આ કે માંથી બરાબર કે નું જો તમે હમણાં આ ગોળ કર્યું છે તો ત્યાં તો તમે સાઈડ માં હમણાં ચોકડી ગુણાકાર તો તેનો કર્યો, પણ આની આગળની જે સ્લાઇડ છે તેમાં તો ત્યાંય કે છે પણ ત્યાં તો તમે આની વાત કરો છો? હા. આમાં જો આમાં કર્યો છે ને, જો સાંભળો કે અહીંયા AC ના છેદમાં PR બરોબર છે. જો દેખાય છે AC ના છેદમાં PR સર્કલ કર્યું. હા. પછી AB ના છેદમાં PQ દેખાય છે સર્કલ કર્યું. હા. અને બરોબર K ના છેદમાં એકડો. ખ્યાલ આવ્યો? હા. હવે મેં શું કર્યું તો કે મારે AC ની કિંમત જોતી હતી. જો મેં AC ની કિંમત ગોતી કાઢી. AC બરોબર K ગુણ્યા PR છેદમાં 1 લખવાની જરૂર નથી. હા. હવે AP બરોબર K ગુણ્યા PQ એટલે છેદમાં 1 લખવાની જરૂર નથી. એટલે મારે જે કિંમત જોતી હતી એ ગોતી કાઢી. અહીંયા તકલીફ ઈ છે કે AB ને AC અને PR ને PQ બધું અજ્ઞાત છે. એટલે તમે કોઈ પણ કિંમત ગોતશો જવાબ એક સરખો આવશે. હા. આપણે નકર ચોકડી ગુણાકાર કરીને ડાયરેક્ટ આપણે લખી નાખીએ તો ન હાલે? ચાલે. એટલે તમે કીધું કે છેલ્લી વાર સમજાવી દઉં છું. હવે જુઓ, હવે હું આમ જ લખવાનો છું. જોઈ લો કે BC ના છેદમાં AB બરોબર 3/5. તો સીધે સીધું આમ જ થાય કે BC બરોબર 3k અને AB બરોબર 4. હું એમ જ લખું છું ને એટલે જ મેં પૂછ્યું. મેં કીધું કે આ કઈ રીતના કર્યું. ના, આપણે આ તો તમને ગણિતની સમજણ આપી દઉં કે આ કઈ રીતે આવ્યું. બાકી તમને લખો છો અને આવડી ગયું હોય તો કોઈ પ્રશ્ન નથી. બરોબર? હા. ઓકે. વાહ ભાઈ વાહ. ચેટમાં જવાબો આવવા માંડ્યા છે. વાહ મયંકભાઈ, બહુ સરસ. ધર્મરાજભાઈ બહુ સરસ. વેદભાઈ બહુ સરસ. સારું મિત્રો, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. હોમવર્કમાં હજી પણ જેને સૂત્રો પાકા નથી એ સૂત્રો પાકા કરજો. અને કાલે આપણે સ્વાધ્યાય 8.1 છે એની શરૂઆત કરવાના છીએ. બરોબર છે? આજનું આટલું. હોમવર્કમાં સૂત્રો પાકા કરવાના તૃપ્તિબેન. બરોબર? અને ઉદાહરણ 1 થી 4 કે 5 જે હોય એ જોઈ લેજો. અને બાકી આપણે કરશું. ધર્મરાજભાઈ વેરી ગુડ. પણ કે અને કે ઉડાડી દેજો બધા. બરોબર? કે ક્યાંય રાખવાના નથી. સારું, આજે આટલું રાખીએ. ફરી મળશું. થેન્ક યુ. ગુડ નાઇટ.